તો તમામ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો જેટલા પણ પેન્શનરો છે એને માસિક પેન્શન જે પણ મળે છે તેની અંદર ખૂબ જ મોટો વધારો છે કરવામાં આવ્યો છે. હવે કેટલો વધારો કરવામાં આવેલો છે એની સાથે મિત્રો જો તમે બીજી મહત્વની માહિતી આપું તો મિત્રો 8મો પગાર પંચ છે એ લાગુ કરાતા છે. ઘણા બધા મિત્રોને ઘણો બધો પગાર વધેલો છે. એની સાથેનો જે પણ પેન્શન મળતું હોય એની અંદર પણ છે વધારો કરવામાં આવ્યો છે. ઘણા જે પણ મિત્રો એવા છે કે જેને 9,000 રૂપિયા સુધીનો વધારો પણ જોવા મળી શકે અને ઘણા નાનાથી ઓછો પણ છે પગાર વધારો જોવા મળી શકે. ડીએની અંદર પણ છે મિત્રો 2% વધારો ચેક કરવામાં આવ્યો છે. આ અપડેટ પણ મેં તમને ઓલમોસ્ટ એક વિડીયોની અંદર આપી દીધેલી છે. એના માટે એક રિક્વેસ્ટ છે કે ભાઈ જો હજુ સુધી તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે છે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. આપણે એ પણ વાત કરીશું ભાઈ કોને કોને આનો લાભ મળશે અને કોને કોને લાભ નહીં મળે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. મોદી સરકારે આ વખતે સારી એવી છે જાહેરાત કરેલી છે કે ભાઈ ડીએની અંદર પણ 2%નો વધારો છે એ કરવામાં આવેલો છે. તો ઘણાને એમ 2%નો વધારો એટલે કંઈ નહીં મિત્રો, 2%નો વધારો એટલે ઘણો બધો વધારો થઈ ગયો છે. કેટલો વધારો થાય છે એની પણ આપણે વાત કરીશું. એની સાથે 8મો પગાર પંચ જે પણ છે એ લાગુ થાય તો ભાઈ કેટલો પગાર હોય, 7મો પગાર પંચ હોય અને કેટલો પગાર હોય. 7મો પગાર પંચ જ્યારે પણ લાગ્યો હતો ત્યારે તમારો પગાર એક્ઝામ્પલ તરીકે 1,000 રૂપિયા હોય તો 8મો પગાર પંચ લાગુ થાય અને તમે કઈ પોસ્ટ ઉપર હોય, કયા ગ્રેડની પોસ્ટ હોય તો તમારો કેટલો પગાર છે એ વધી શકે. તો એના ઉપર પણ આપણે એક સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો બનાવેલો છે કે જે તમને આપણે આ ચેનલ પર મળી રહેશે. તો ખાસ કરી એ વિડીયો પણ એક વખત જોઈ લેજો. ત્યાંથી તો નિર્ણયની અંદર તમે અહીંયા જોઈ શકો છો ન્યૂઝપેપરની જે પણ અપડેટ છે એ હું તમને જણાવું છું. તો નિર્ણયમાં જે પ્રમાણે માહિતી આપેલી છે કે 1 જાન્યુઆરી 2026થી અસરથી મળવાપાત્ર તમને અહીંયા જે પણ પગાર જે પણ તમારું જે પણ પેન્શન મળે છે એની અંદર વધારો છે. તો રાજ્યના કર્મચારીઓને જે પણ પેન્શનનો વધારો છે એની સાથે મોંઘવારી ભથ્થાની અંદર 2%નો છે વધારો કરવામાં આવે છે. ડીએ તમને કેટલું મળે છે એના ઉપર પણ ટૂંક સમયમાં આપણા ઉપર એક વિડીયો બનાવી દઈશું ને મિત્રો. તમે કઈ નોકરી કરતા હોય જેમ કે શિક્ષક હોય અથવા ક્લર્ક હોય અથવા બીજા કોઈ પણ સેક્ટરની અંદર ગ્રેડ 1, 2 એ પ્રમાણે તમે શું નોકરી કરતા હોય એના ઉપર તમને 7મો પગાર પંચ બાદ 8મો પગાર પંચ લાગુ પડે ને આ જે પણ પેન્શન એના બાદ તમને મળે તો એની અંદર તમારે કેટલો પગાર છે પાછો તમે મળવા પાત્ર થાય છે. એ બધા મિત્રો નવા જે પણ નિયમ આવેલા છે એની સાથે એ વિડીયો એક બનાવી તમે માહિતી આપી દઈશું 1-2 દિવસની અંદર. તો એના માટે ખાસ કરી ત્યારે જ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. અહીંયા તમે બીજી માહિતી છે એ પણ જોઈ શકો છો કે કેટલો પગાર છે મળવાપાત્ર થાય છે. હંગામી વધારાની જે પણ રકમ છે એ તમને કેટલી મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા જે પણ પેન્શનરો છે ને જાન્યુઆરી 2026થી એપ્રિલ 2026 સુધી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ છે એ ઉપર મુજબ ચૂકવવાની રહેશે. અહીંયા મિત્રો મેં એ માહિતી પણ તમને અહીંયા જણાવેલી છે કે કેટલા મુજબ 60% છે એ વધારો કરવામાં આવેલો છે. 2%નો વધારો છે કરવામાં આવ્યો છે. 58 હતો એની જગ્યાએ 60% થઈ ગયા છે. એ જાન્યુઆરી 2026થી લાગુ પણ થઈ ગયું છે. આ પ્રમાણે અપડેટ છે. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. બધા મિત્રો સુધી વિડીયો શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.